આ હોળીમાં જે પ્રદક્ષિણા કરવામાં આવે છે, ધાણી ખજૂર ખાવા, કેસુડાથી નાહવું, તો આ બધું શું? શિયાળો પૂરો થાય છે, ઉનાળો શરૂ થાય છે. ઋતુ ફરે ને એટલે વાતાવરણની અંદર વાયરસ, બેક્ટેરિયા, જેને જે આપણે જીવાત કહીએ છીએ એ ઉત્પન્ન થાય. હવે શિયાળો પૂરો થાય છે ત્યારે આપણે ખૂબ શિયાળામાં અડદિયા ખાધા છે, ઘી ખાધું છે, તલપાક, દાળિયા પાક, સિંગ પાક બધું ખાધું છે, કફ એકત્રિત થયો છે. હવે ઉનાળો શરૂ થાય ને એટલે કફ ઓગળવાનું શરૂ થાય. તો આપણા શરીરમાં જે શ્વસન તંત્ર છે, આપણી રેસ્પિરેટરી સિસ્ટમ, એના રોગો થઈ શકે. જે વાતાવરણમાં જે ફૂલોની પરાગરજ છે એ પણ ઉડે છે, આપણે જે મસી જે કહીએ છીએ એ પણ એ સમયે જ ઉડે છે, તો એ પણ આવા રોગો કરે છે. તો કરવાનું છે શું? આ સમયે વાતાવરણની અંદરથી જીવાતોને દૂર કરવાની છે. હવે આપણા ઘરમાં કોઈ જીવાતો એને દૂર કરીને બાજુના ઘરમાં જાય, આવો કોઈ ઉદ્દેશ આપણા ભારતીય સંસ્કૃતિમાં નહોતો. આપણે વસુધૈવ કુટુંબકમમાં માનીએ, બરોબર? તો આપણા ઘરેથી જાય, બાજુના ઘરે જતી બજામાંથી જાય. તો ગાયનું છાણ જે છે એને જો બાળવામાં આવે તો એમાંથી મિથેલિન ઓક્સાઇડ, પ્રોપિલિન ઓક્સાઇડ, આ બધા જે ગેસ છે એ ઉત્પન્ન થાય અને વાતાવરણમાંથી જીવાતને દૂર કરે. તો જે તે સમયે આપણા ઋષિ મુનિઓ, આપણા પંડિતો, વિદ્વાનોએ આવું નક્કી કર્યું હશે કે આખા ભારતમાં ચોકે ચોકે ગાયના છાણની હોળી થાય. તો એ હોળી થાય એ વાતાવરણમાંથી જીવાતને દૂર કરે. બીજું, આપણે હોળીની પ્રદક્ષિણા ફરવાની. તો એ શું કામ? આપણા શરીરમાં આ જો કોઈ વાયરસ આવી ગયા હોય તો હોળીની નજીકથી આપણે પ્રદક્ષિણા ફરીએ તો આપણા શરીરમાંથી જે વાયરસ આવી ગયો છે એને પણ દૂર કરી નાખે. તો જે એક એક પ્રક્રિયા છે, દાખલા તરીકે પાણીનો લોટો લઈ અને ત્યાં રેડતું જવું, તો એ વિજ્ઞાન જ છે આખું. આપણે એ જે હોળી છે એનો સૌથી વધારે લાભ લેવો છે, ખૂબ નજીકથી કરવું છે. તો તાપ લાગે, હવે હોળીને આપણે માતા ગણીએ છીએ તો કોઈ ચપ્પલ બૂટ પહેરીને જવાય નહીં, ખુલ્લા પગે જવું છે તો દાજી જવાય, આવું પણ બને. તો પ્રયત્ન ખરેખર શું છે કે પાણીનો લોટો લઈ અને રેડતું જવાનું, એટલા ભાગની જમીનને ઠંડુ કરતું જવાનું, તો નજીકથી હોળીની પ્રદક્ષિણા કરી શકાય અને લાભ મળે. ઉપરાંત ખાવા પીવામાં ફેરફારો કરવાના છે, વૃક્ષ પદાર્થો ખાવાના છે, ધાણી, દાળિયા, ખજૂર, આ બધું. બીજે દિવસે ધૂળેટી છે તો કેસુડાથી નાવાનું. હવે કેસુડો પોતે કફનાશક છે. તો આ કુલ મળીને જેટલી પ્રક્રિયા છે એ બધી વૈજ્ઞાનિક જ છે, સામાજિક છે આખી, અને આપણા સ્વાસ્થ્યવર્ધક છે.